પેટી ખુલે આની અંદર કિંજલ કેવી જેવા ગોહે જોઈ લઈએ। હે જો દેખાશે ને તો દેખાડી દઉં। જો ભાઈ હું અહીંયા જે મારે ગેટ ઉપર એક હાંકળ લાગેલી એક કડું જે નીકળતો હતો ને અને જે ઉપરની જે ઇંગલ ઇંગલ એમાં કંઈક છે આપણે ભાઈ જોઈ ગયા। જેવો હું હાથ નાખ્યો એનું એના ઇંગલથી બહાર એનું ભૂડું આવ્યું હતું। હવે ખબર નહીં હે હું એ ખબર નથી પણ એમાં કંઈક છે। તો ગાય જો ભાઈ આ તો મારી નજર પડી એટલે મેં તમને કહું અને જો દેખાશે ને તો દેખાડી દઉં। જો ભાઈ હું અહીંયા જે મારે ગેટ ઉપર એક હાંકળ લાગેલી એક કડું જે નીકળતો હતો ને અને જે ઉપરની જે ઇંગલ ઇંગલ એમાં કંઈક છે આપણે ભાઈ જોઈ ગયા। જેવો હું હાથ નાખ્યો એનું એના ઇંગલથી બહાર એનું ભૂડું આવ્યું હતું। હવે ખબર નહીં હે હું એ ખબર નથી પણ એમાં કંઈક છે। કાકેડો હોઈ શકે, હું તો કહું કે ઘો બીજા એવું કાંઈ પણ હોઈ શકે પણ છે ખરી। હવે આને કાઢવા મળે તો કેવી રીતે ચેક કરશું એ કાંઈ ખબર નથી પડતી। તો હાલો પેલા અમારે મેન માણસને બોલાવીએ જે આના હવે તળાતળીમાં એલા હોય। અમારે કિંજલ એવા વસ્તુથી નહીં બિયાતી, કોઈ બિયાતો નથી, ડરતો નથી, પણ આ મોબાઈલ પકડવો પડશે અને એને કાઢવી પડશે, ધોકો લઈએ। કિંજલ એ ઢ્યા વેઇટ એન્ડ વોચ। આમ તો જો નીચે હળી ગયું હોય, જો મને જો પણ કઈ હળી ગયો હોય પણ સાઈડમાં એ એંગલ અલગ આ એંગલ આખી અલગ। હવે એંગલમાં ખબર નહીં કેવી રીતે ચેક કરીએ, કંઈ ખબર પડતી નથી। હાલો જોઈ લઈએ। હાલો આ એંગલ અહીંયાથી હળી ગઈ અને અહીંયા જે સાઈડમાં છે ને એ બધી આ એંગલ આખી પાઇપ અલગ। આ પાઇપમાં હવે કેવી રીતે જોવું કેવી રીતે નહીં તો ખબર પડતી નહીં, કાંઈ જોતા દેખાતું નહીં। તો હાલો કઈક રીતે જોઈએ। હું એમાંય ખાધી હા પાઇપમાં આની આ બાજુ કડાવાળી મને કડવો ઓછો કરતો હતો ભોડું ભાઈ હું કીધું આ હું એમ હા ના ના એંગલમાં છે સાઈડ વાળી કડાવાળી કડો કરે હા હા ઉપરથી ભોડું કાઢ્યું તો ક્યાં કાઢો ના ખા સડતી પા મદા કમ ધોકો લા વાળે ઉતાવળ હાથમાં પડી નાખતી રહે આપણે આમ નહીં આવે ખાલી કૂટ તો ખરી ધોકો લાવો યાર તો ફોટો નહીં નેરવા નેરવા બી એટલે ઇંગલ એક જ છે। અરે ઓ એક જ સિંગલ હેરી હટ ખરી આવા આ બાર બુરવા પડે બધી ઉપર છે કડાથી એટલે પડીએ તો ગઈ ભાઈ હવે નીકળવી બહુ મુશ્કેલ છે આને કેવી રીતે કાઢીએ અમારે ભાઈ આને કાઢવું જ પડશે કેમ કે આ ગમે ત્યારે અમને નડી શકે। કડો તો હવે કાઢ્યો લાવો પાઠો 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 નહીં રે એમ તો
લેના ફોટો લેના હડક જો કેવા હળી ગયો હોય અને અહીંયા હળી ગયો અંદરથી આમાં દેખાય પણ અહીંયા તો ખબર પડી જાય કે ભાઈ કઈ અંદર હે પણ પહેલામાં ખબર નહીં પડે કે પેલી હજી ઇંગાલ એમની આમ જ હે અરે અનામાં છે ત્યાં થાય ઉતરી પીયો હોય તો ગઈ તું બરો હું ઉપર ચડું ખબર નહીં પડે ના હોય એવું ના બને हाँ तो मैं क्या है मैं एम देखेंगे હવે ઓપિનિયન દેખી જવું પડે તો ગાઈસ ભાઈ તો આ જગ્યા છે વચ્ચોવચ્ચ પડી છે હવે આને આપણે ગમે તેમ કરીને કાઢવી તો પડશે કૂટી કરીને નહીંતર સેટિંગ થાય નહીં આનું કેમ કે ભાઈ આ ગેટ અમારે આખી ફેમિલી આ ખોલે અને ખોલે વાંકે આખો દિવસ જ છે તો ભાઈ આ ભાઈ શું કહેવું મારે કંઈ કહેવું જ નહીં આને કાઢવી જ પડશે બસ મનીષા મેડમ જો ધોકો લઈને આવી મસ્ત તો આને પછી કાઢી લઈએ અરે કણ તો ગાઈસ જો આ જગ્યા છે એ હવે કેટલો કૂટશું અમે ફોટો તો પગ્ગા તો વાહ કિંજલ ધોકારી પડી છે હા તો ગઈ હવે એને એમ એ ગભરાઈ ગઈ છે કે જાણે મન મારી નાખશે અમને એવું થયું કે એ અમને ક્યારેક પ્રોબ્લેમ કરશે તો શું કરીએ હવે કંઈ ખબર પડતી નહીં ભાઈ નીકળી ગયો તો સારું રહેતો મારા માટે ને એના માટે નહીંતર શું કે તો અહીંયા અમે તો અમે ઉપરથી તો ભાઈ કઈ પર લાકડું લાવીને ફિટ કરી દઈશું તો એ પછી અંદરની અંદર મરી જાય બીજું કાંઈ નહીં એટલે અમે ભાઈ હું તો કહું કે ભાઈ હું પહેલાં અમારી સેફટી જોઉં ભાઈ પહેલી વાત છે હો વાત નહીં એક વાર કેમ કે પહેલાં ફેમિલીની સેફટી પછી ભાઈ એમની સેફટી હું વિચારું કે પ્રેમથી અહીંયાથી નીકળી જાય તો સારું નહીંતર પછી ફોટો અંદરની અંદર મરી જાય બીજું કાંઈ નહીં ના તો ગતું ભાઈ ના આવી ગઈ પછી આવી તો એની મત નાખ ના ઓલા કિંજા નવી આઈડિયા લાવે ધડ પણ રહેવા દે ગાય માટી નાખી અંદર બોલો પેલી તો તો ગાઈસ કેમેરા પકડી દો તમારે મનીષા પકડી છે એટલે પકડ હા તો ગાઈસ જોઈએ હવે શું થાય નીકળી જા કરે બની થી ઉપર સેટિંગ દેખી નહીં તે તો આય વો કાળો ખલો કરે હાથે તને તો વડું બાર હતો ઉઠી કામ હું તો દેખાય શાર માં એકલી એરી ચીજ લગો એ શાર માં ઓય અમને ખુલ્લું ને તન માહિતી નહીં કરશે તો ગાઈસ ભાઈ હવે મને એવું લાગે કે ભાઈ ઉપર લાકડું ફિટ કરી દઈએ અમે અને અંદર જ રહેશે બીજું તો શું કરું એને બીજો મારી પાસે કોઈ ઓપ્શન નહીં અર્થાઈ હા આજકામાં બાપડું નેરે પાછું મારું કાંઠો પડી જાય વરસાદ નાની કાઢે કે મારે હેરતો હોય ને આપણે એમ કે એને રહેવા માટે ભાઈ જગ્યા ઘણી એવું કાંઈ નથી કે આમાં જ રહેવું જરૂરી છે
આખા આટલા ખેતર પડ્યા બહુ જગ્યાએ, પણ તોય મેડમ ને અહીંયા રહેવું હોય. આ બધું બીજલા ગોતો કોઈ ના કરે. હા કોઈ ના કરે. પગડી બોવાલ રે રસ્તમાં. કઈ દેખાતું નહીં લાગે નીચે જતી રહી. થોડુંક આગળ આવી દે કે કા દેખે વારે હવે. સારી આ કિશોર થોડાની કીધા હું મારા માથે કિલો લાકડો હાલો હતો નહીં કરે. લા પેલો લાકડ લા દીદી જાવે આખો રાખ એંડુકુમાં અને પછી દે આયા લા 3 લાખો દેખાય કોઈ નહીં. આ કોઈ નહીં આગળ ઇંજે કે ગાધા પડે મને લીપ કરે. તો ગઈ રે ભાઈ મેડમ અહીંયા છે તો આપણે ભાઈ દેખી નહીં વા. હે હા હા અરે અરે કને શું કરે તે નીકળે. તો ગાઈસ હમણાં અમે આ ખુલ્લું રાખો જોઈએ અને નીકળવો તો નીકળી જાય નહીં તો કાંઈ નહીં. હવે ગેટ ઉપર આપણે ભાઈ આટલું રાખશું નહીં. શું કહેવાય તાવ ફાવે કોઈ નહીં રાખીએ લઈ લે આમ નોર્મલ રાખી લઈએ અને નીકળવો તો નીકળી જાય. હમણાં લાકડું ફિટ નથી કરતા, પછી થોડીક વાર પછી અમે ચેક કરશું. જો નીકળી જાય છે લાકડો તો નીકળી જાય તો પછી અમે આને ઉપરથી પેક કરી દઈશું બધા, એટલે અંદર કોઈ જાય જ નહીં. બાકી આવું થોડું રિક્સ વાળું કામ છે, કેમ કે અહીં પહેલાં અમારે પેલું સામે જે ઘર દેખાય ને ત્યાં જ એક હાપ એમના કમરમાં પરમાનન્ટ રહેતો, કોઈ અમને કાંઈ ખબર નહોતી. એક આખી નાઇટ અમે બગાડી હતી ત્યારે ત્યાંથી હાપ લાવી અને અમે અહીંયા બહાર મૂક્યો હતો. એટલે રિક્સ વાળું કામ છે. તો હાલ આને આ હાલત ઉપર છોડી દઈએ, આપણે જઈએ ભાઈ ત્યાં. ચલો હા ભાઈ જો ભાઈ અહીંયા લાગે કે વિરા ઘો છે, બીજું કાંઈ છે જ નહીં. પેલા અહીંયા કૂવો હતો, કૂવો પૂરી નાખ્યો, એક ટાંકો રાખ્યું હોય, બીજું કાંઈ રાખ્યું નથી. જો આ જો પેટી ખુલે, આની અંદર કિંજલ કે વિજળા ગોહે જોઈ લઈએ. હે અરે આ તો કરોળી છે. નેરી જે આ તો એ આતી આવી આ હેવારું ના હેરતો એમ. તો કઈ પહેલાનો ટ્રેક્ટરનો બધો સામાન પડ્યો હોય અંદર, ફુવારા ને બીજા પાના ને એવું. તો આને એક વાર ખોલી હોય ને ત્યારે અંદર હતી, આને એમ લાગ્યું કે હશે હતી. હા જોવા ભાઈ મારે બાફણું ને શું કહેવાય કરતો હતો કે. તો ગઈ તો આ ભાઈ અમારે પ્રદીપ અને પાર્સે બનાવેલી વસ્તુ લાગે મને, કેમ કે બીજું તો કોઈ અહીંયા મહેનત કરે નહીં એ બે સિવાય. જો અહીંયા પડીએ આમની આમ 1 2 3 હતા, એકનું જો એક સાઈડથી નીકળી ગયું હોય અને બે હે એમને એમ તો આપણે કામ આવશે ક્યારેક ક્યારેક. ચલો ટ્રાય. હા ને ભારો બોલ તો બે હાથથી ઉલતું કરે તો થાય, મારી તો થાતું નથી. ઓહ હે આ તો લગભગ 20 કિલોનો છે. 20 તો 15 કિલો ફાઇનલ. ઓહો ઓ તો બે હાથથી નથી થતો હોય. બે હાથથી મારી થાતું. તો ગાઈસ આમ કરવાનું નથી, હું તમને જો બતાવી દઉં કે આ કેવી રીતે. હાલો આમ પકડી અને એમ નીચે બેન કરવાનું હોય, પણ અહીંયા આપણે કઈ ખુરશી બીજે છે નહીં. હા 15 થી 20 કિલોનો હોય આપણા અહીં. તો ગાઈસ આપણે હાથ ધોવા પેલા કિંજલ તો એક હાથ. હા એક હાથ. અજનમ બા
લે તો હાલો આપણે ભાઈ એક વધે વસ્તુ બતાવો તમને અહીંયા એમ તો જોઈ જ જશે પણ તોય બતાવી છે આ જો ભાઈ હેચકો સમજા તો ગાઈસ હેચકો અહીંયા હે એમ બે આ હેચકો લગભગ ગણો ને કે 1500 લાવ્યો હશે લગભગ ના અમે એના કરતાં વધારે જૂનો હોય 2012-13 લાવ્યો હશે આવો હેચકો અહીંયા ત્યારનો અહીંયા જ કોઈ અહીંયાથી લાવ્યો નહીં બસ અહીંયા કાં તો એ સામેની સાઈડ કાં તો પેલી સાઈડ ના પેલા હલાવેલા મંઠા ને મોરે આવતા તો એક બસ અહીંયા બાકી અહીંયાથી લઈ જ પણ નહીં ગયા એમને લગભગ બીજા કુએ જે રહેવા ગયા ને એ જગ્યાએ પણ આ હેચકો નહીં લઈ ગયા ખબર નહીં કેમ નહીં લઈ ગયા અમારા માટે અમે બેઠા હેસવા અમારે આ દિવસ બપોર પડે ને અહીંયા આવીને સુઈ જાય હેચકામાં આરામ